હેલો નમસ્કાર બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા છીએ જામનગર જિલ્લો, તાલુકો લાલપુર, ગામ સિંગજ। ત્યાં સરસ મજાનું મંદિર છે ને મંદિર બનાવવામાં આવ્યું ત્યાં છે આજે લક્ષ્મીનારાયણ ઠાકોરજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા। આજે ત્યાંનો વિડીયો બનાવશું ને વિડીયો સાથે ખાસ કરીને જોડાયેલા રહેજો। સરસ મજાની પ્રસાદની વ્યવસ્થા છે ને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે, આજે ત્રીજો દિવસ છે। તો ચાલો આજે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરશું ને વિડીયો સાથે ખાસ કરીને જોડાયેલા રહેજો। કાપીને જોતા નહીં તો સ્ટેપ બાય સ્ટેપ જોવાની મજા આવશે। મિત્રો, આ ચેનલ દ્વારા આપણો એક પ્રયાસ છે કે આપણો હિન્દુ ધર્મને આગળ બતાવવા માટે તો આપ તમામ મિત્રોનો સાથ સહકાર જોશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આ ગામની અંદરથી આપણે ખૂબ સપોર્ટ મળ્યો છે। મિત્રો, હવે આપણે આવી ગયા છીએ પ્રસાદ વિભાગમાં। તો અહીંયા પ્રસાદની તૈયારી ચાલે છે તો વ્યવસ્થિત એક પછી એક સીન બતાવીશ। જેટલા લોકો કામ કરે છે તે બધાનો સીન તમને બતાવીશ, કેમ કે બતાવવાનું કારણ એ કે આ ગામડાની એક મજા છે, હળી મળીને કઈ રીતે કામ કરે એ દેખાડવાનો પૂરો પ્રયાસ કરીશ। બાકી બધાને કામ જ કરવું ને એટલા કામ હોય જ સમય પ્રમાણે બધાને, પણ આ એક અલગ ટાઈમ કાઢીને અવળું કામ કરે છે, નવળી સેવા આપે છે। સ્વયંસેવક મિત્રો, તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। હા, બધા આવી જાવ જાય સેવામાં।
અહીંયા સૂકી ભાજીની તૈયારી ચાલે છે. આ ટોપ ભર્યા તે બધાય સૂકી ભાજી બનશે આની. આ બાજુ પણ ટોપ ભરેલો છે. આ છે ફરાળી શીરો. આજે મિત્રો છે ભીમ 11, એટલે બધું પ્રસાદની અંદર બધું ફરાળી રાખ્યું છે. આ તમામ મિત્રો સ્વયંસેવક છે. આ મીઠાઈમાં બરફી છે ફરાળ માટે. આ બાજુ ફરાળી ચેવડોના આ બધા બાચકા ભરેલા છે. આખી લીટી ભરેલી છે કેળાની. આજે પ્રસાદમાં બધા મિત્રોને ફરાળ આપવામાં આવશે. આ જગ્યા ઉપર પ્રસાદ આપવામાં આવશે બધાને. થોડી જ વારમાં ચાલુ થઈ જશે પ્રસાદ આપવાનું. આ છે છાશ વિભાગ, છાશની તૈયારી. આપણે હજી મંદિરે જઈશું, મંદિરેથી પાછા આવશું ત્યાં લગભગ પ્રસાદ ચાલુ થઈ જશે. મિત્રો ફરીથી આવી ગયા છીએ આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યાં હવન છે ત્યાં. અહીંયા બાજુમાં બીજું મંદિર છે, ત્યાં પણ હવન પૂજા વિધિ ચાલે છે. ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. આખું ગામ હળીમળીને આ કાર્યની અંદર હાજર છે. એક આ ગામડાની એક મજા છે.
મિત્રો ફરીથી આપણે આવી ગયા છીએ પ્રસાદ વિભાગમાં. તો પ્રસાદ આપવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ બહેનોને પ્રસાદ અપાઈ રહ્યો છે ને આ બાજુ ભાઈઓ માટે. મિત્રો ફરીથી કહીશ, પ્રસાદમાં શું છે? કેળા છે, મીઠાઈમાં બરફી, ફરાળી શીરો, ફરાળી ચેવડો, સૂકી ભાજી છે, ભીની અગિયારસ છે એટલે બધું ફરાળી. ને આ બાજુ છાશની વ્યવસ્થા સરસ મજાની. મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા પછી આપણે દર્શન કરવા આવી ગયા છીએ, અને દર્શન થઈ જાય તો એક સારી કોમેન્ટ કરી દેજો ને આપણા વિડીયોને લાઈક કરી દેજો, ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
મિત્રો જાતા જાતા હવે ધજાના દર્શન કરી લઈ, અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા એક ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, જય લક્ષ્મીનારાયણ, જય ખોડિયારમાં.